મહિલા સરપંચને બોલાવો, અમને પણ થોડી ફિલિંગ આવશે. ભાજપના ધારાસભ્ય સતપાલ જાંબાના બગડ્યા બોલ. હરિયાણાના કૈથલ જિલ્લાના પુંદરી વિધાનસભાના મત વિસ્તારના બીજેપી એમએલએ સતપાલ જાંબાનો એક ખૂબ જ શરમજનક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો 2-3 દિવસ જૂનો હોવાનું કહેવાય છે. ચૂંટણી જીત્યા બાદ બીજેપી ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં ધન્યવાદ પ્રસ્તાવ કરી રહ્યા છે અને તે દરમિયાન એક કાર્યક્રમમાં બીજેપી ધારાસભ્ય ખૂબ જ શરમજનક ટિપ્પણી કરી છે. જો કે બાદમાં જ્યારે વિવાદ થયો ત્યારે તેમણે માફી પણ માગી લીધી હતી. વાસ્તવમાં જ્યારે વિધાયક સતપાલ ફરાલ ગામમાં ફાલ્ગુ તીજ પર એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જાંબા ગયા હતા ત્યારે ગામની મહિલા સરપંચ સ્ટેજ પર હાજર ન હતી અને તેમની જગ્યાએ તેના પતિ પ્રતિનિધિ સાહેબ સિંહ આવ્યા હતા. તેમના સંબોધન દરમિયાન ધારાસભ્ય સતપાલ જાંબાએ સરપંચના પ્રતિનિધિને પૂછ્યું કે ગામના સરપંચ ક્યાં છે, જેથી સરપંચના પ્રતિનિધિએ કહ્યું કે તેઓ ઘરે છે. ત્યારબાદ ધારાસભ્ય સતપાલ જાંબાએ સરપંચના પ્રતિનિધિને કહ્યું કે સરપંચને બોલાવો, હમણાં પણ એવો અહેસાસ થશે કે અમને પણ કોઈ જોવા અને સાંભળવા આવ્યું છે. ધારાસભ્ય સતપાલ જાંબા દ્વારા મહિલા સરપંચ વિરુદ્ધ કરવામાં આવેલ આ ટિપ્પણી હળવી ચર્ચાનો વિષય બની છે. હવે અન્ય એક કાર્યક્રમમાં ધારાસભ્ય પોતાના નિવેદન બદલ સરપંચની માફી માગી છે. તે કહે છે કે દરેક વસ્તુના 2 અર્થ હોય છે. હવે સરપંચે પોતાની નાનકડી વિચારસરણી દર્શાવતા કહ્યું કે ધારાસભ્યએ કહ્યું કે તેમની પત્ની પ્રત્યે લાગણી છે. જાંબાએ કહ્યું કે મારા આવા કોઈ વિચારો નથી કે જે આજ સુધી મારા ચારિત્ર્ય પર એવો કોઈ ડાઘ પડ્યો નથી. હું મહિલાઓ અને બહેનોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છું અને હંમેશા રહીશ. ધારાસભ્ય સતપાલ જાંબાએ કહ્યું કે જો મારા શબ્દોથી સરપંચ ટ્વિંકલને કોઈ દુઃખ થયું હોય તો હું મારી બહેનની માફી માંગુ છું અને વચન આપું છું કે જ્યાં સુધી હું આસપાસ છું ત્યાં સુધી હું એની રક્ષા કરીશ.